સિનોર પોલીસ દ્વારા નશાકારક પદાર્થો સામે ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અવાખલ ગામે બાતમીના આધારે દરોડો પાડી પોલીસે 232 ગ્રામથી વધુ ગાંજો ઝડપી પાડ્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે। વડોદરા જિલ્લાના સિનોર પોલીસને મળેલી બાતમીના આધારે સિનોરના અવાખલ ગામના દેસાઈ ફળિયામાં રહેતા સુનજીભાઈ નારિયાભાઈ ડી ભીલના રહેણાંક સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે કુલ 232.10 ગ્રામ ગાંજો જેની કિંમત આશરે ₹11,500 થાય છે તે કબજે કર્યો હતો। આ ઉપરાંત ગાંજો પીવા માટેની ચીલમ, પ્લાસ્ટિકના ડબ્બા, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ પોલીસ ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી। આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।